અંકલેશ્વર માસાડા ભવન ટાઉન હોલ ખાતે બચપન પ્લે સ્કૂલ પામો વાર્ષિક સ્માઇલ એન્ડ સ્પાર્કલ રંગબેરંગી કાર્યક્રમ સાથે ઉજવાયો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ ગણેશ વંદના, સ્વાગત નૃત્ય અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ પટેલ અને પૂર્વ પ્રમુખ તેમજ કાઉન્સિલ સંદીપ બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાનોમાં યુનેસ્કો માસ્ટર ટ્રેનર હેલ્થ એન્ડ વેલનેસના મિશેલ ગણેશાની અને વુમન વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રશ્મિ જોશીનો સમાવેશ થાય છે. શાળા પરિવારમાંથી ગુમાન પટેલ, કિરીટ ભટ્ટ, ગોપાલ શાહ અને વિમલ પાઠક, શાળાના કાઉન્સિલર કશીદા ઘીવાલા સહિતના સભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તમામ મહેમાનોને શાળામાં નાના ભૂલકાઓ અને શિક્ષક મિત્રો તથા શાળા પરિવારના તમામ સભ્યોને ઉમદા કર્યા માટે આશીર્વચન શુભેચ્છાઓ પણ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રોગ્રામના નાના ભૂલકાઓ દ્વારા આખા વર્ષ દરમિયાન શાળામાં થયેલા કોમ્પિટિશન વિજેતા થનાર બાળકો તથા શિક્ષક મિત્રોને શાળામાં ઉમદા કાર્ય બદલ ઇનામ વિતરણના કાર્યક્રમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં નરસિંહમાં છાવા, દશા અવતાર, માકી મમતા, ખીલીબીલી, ઓપરેશન સિંદૂર જેવી અનેક સંસ્કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓનું મનોરંજન કરી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. અંકલેશ્વર દીવા ખાતે બચપન પ્લે સ્કૂલ આવી છે, જેમાં આજે એન્યુઅલ ફંક્શનનો પ્રોગ્રામ આયોજન કર્યો છે. એન્યુઅલ ફંક્શનમાં નિલેશભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ ગેસ્ટ રીતે આવ્યા છે. અમારા નાના ભૂલકાઓ અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામ્સમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં સ્પોર્ટ્સ વિશે પણ એ ડાન્સ પરફોર્મન્સ આપે છે. છાવા થીમ છે, નરસિંહા થીમ છે, જેની પર એ પરફોર્મન્સ આપે છે અને બધા જ પરફોર્મન્સ અમારા પેરેન્ટ્સની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે.